સમાચાર રાજકોટથી, જ્યાં પાટીદાર આગેવાન કરશનભાઈ પટેલના નિવેદનના મામલે સમાચાર મળી રહ્યા છે। પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ નિવેદન આપ્યું છે। કરશન પટેલનું નિવેદન શંકા ઉપજાવનારું છે તેવું બાંભણિયાનું કહેવું છે। આનંદીબેન પટેલને માત્ર લેવા પટેલ તરીકે સંબોધિત કર્યા, લેવા પટેલ તરીકે સંબોધિત કરી લેવા પટેલ પૂરતા સીમિત કર્યા। કરશન પટેલ જેવા અનુભવીને આંદોલનથી શું મળ્યું તેવો સવાલ શંકા ઉપજાવનારો છે। વાલા થવાનું એક નિવેદન આવ્યું છે અને આ નિવેદનમાં આનંદીબેન પટેલને લેવા પટેલની દીકરી કહીને સંબોધીને બેનને ખૂબ જ સીમિત માત્રામાં કરવાનું કામ પણ કરશનભાઈએ કર્યું છે। આનંદીબેન પટેલ સમગ્ર ગુજરાતની અને ભારતના સ્ત્રી સન્માનીય દીકરી હોવાથી આજે એમના વિશે આ સ્ટેટમેન્ટ ખૂબ જ દુઃખદાયક છે। આનંદીબેન પટેલને હટાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના એ વખતની સરકારના જૂથવાદમાં થયું હતું। પાટીદાર આંદોલનથી કોઈ પણ આવું ક્યારેય બને નહીં અને ખાસ કરીને ગુજરાતમાં અનામતના લીધે 10% અનામતની જોગવાઈ થઈ છે। સમગ્ર ભારતમાં આ બિલ લાવવું પડ્યું અને 1000 કરોડની મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, 500 કરોડનું બિન અનામત વર્ગનું વિદ્યાર્થીઓ માટેનું સહાય અને 10 વર્ષની 10% અનામતની જોગવાઈ સરકારી નોકરી અને મેડિકલ એન્જિનિયરિંગ જેવા વિભાગોમાં થઈ છે। ત્યારે 5 વર્ષની વય મર્યાદાનો વધારવાનો સમય પણ આ પાટીદાર આંદોલનમાં નક્કી થયો છે અને સમગ્ર ગુજરાત આજે જે ટોલ ટેક્સની ફ્રીમાં થયું છે એ પાટીદાર આંદોલનની દેન છે। એટલે ખાસ કરીને કરશનભાઈનું નિવેદન રાજકીય પરિષદમાં હોય એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે અને 10 વર્ષ પછી આ બાબતે ચિંતા કરવી એ બિલકુલ અયોગ્ય છે। કરશનભાઈ હજુ પણ અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજના નહીં, તમામ સમગ્ર ગુજરાતના ગરીબ વર્ગના લોકો માટે 5% પોતાની નિરમા યુનિવર્સિટીની અંદર જેટલી ફેકલ્ટીઓ છે એમાં સીટો ખાલી આપે અને લોકસેવાનું કામ કરે। તમે હિસ્સો રહ્યા છો પાટીદાર અનામત